વેલકમ બેક। મહત્વના સમાચાર। સુરતના પાંડેસરામાં ઝોલાછાપ તબીબના કારસ્તાનનો પર્દાફાશ થયો। પાંડેસરા વિસ્તારના ઝોલાછાપ તબીબના હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, પણ સૌથી મોટી વાત એ છે કે ઉદ્ઘાટન સમારોહની એક્સક્લુઝિવ તસવીરો અમારી પાસે છે, જેમાં જે ઝોલાછાપ ડોક્ટર છે તેમની સાથે ભાજપના નેતા છોટુ પાટીલ પણ છે, સાથે જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ રાઘવેન્દ્ર વત્સ પણ છે। તમામ મહાનુભાવો દ્વારા હોસ્પિટલની ઉદ્ઘાટનમાં હાજરી અપાઈ। તો એક્સક્લુઝિવ તસવીર અમારી સાથે અમારા સહયોગી સાહિશ જગતાપ જોડાશે। સાહિશ, ખરેખર આ ઝોલાછાપ ડોક્ટર હોય અને એના ઉદ્ઘાટનમાં ભાજપના નેતા હોય અને આટલા મોટા પોલીસના અધિકારી હોય, શું મેસેજ જઈ રહ્યો છે આ તસવીર બહાર આવ્યા પછી? બિલકુલ ચોક્કસપણે પ્રવીણ, વાત કરવામાં આવે તો 2 દિવસ અગાઉ રવિવારના રોજ સવારે 9 વાગ્યા દરમિયાન આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ઉદ્ઘાટન દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના જેસીપી રાઘેન્દ્ર વત્સ અને જે ભાજપના નેતા છોટુ પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ 3 જે લોકો હતા તબીબો, તે ઝોલાછાપ તબીબ હોવાનું સામે આવ્યું હતું। બીજા દિવસે જ્યારે મીડિયાની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી હતી ત્યારે સતત ત્યાં હોબાળો પણ મચ્યો હતો અને તાત્કાલિક ધોરણે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું। કોઈપણ પ્રકારની ત્યાં ફાયર સેફટી ન જોવા મળી હતી, તેના કારણે હોસ્પિટલ સીલ કરવામાં આવી હતી। 3 પર અલગ અલગ ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે। 2 જેટલા તબીબો પર તો બોગસ ડોક્ટરની ડિગ્રીના ગુના જે છે તે દાખલ કરવામાં આવ્યો છે અને ત્રીજો જે એક તબીબ છે તેના પર દારૂના કેસનો એક ગુનો 2022ની અંદર નોંધાયો છે। એટલે 3ના જે ફોટા જે છે તે હાલ હવે જેસીપી ક્રાઇમ બ્રાન્ચ અને ભાજપના નેતાઓ સાથે જોવા મળી રહ્યા છે, પરંતુ જે ફોટા વાયરલ થયા છે તેને લઈને હવે પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરી છે। પરંતુ સૌથી મોટી વાત એ છે પ્રવીણ કે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાથેના પણ ફોટા જે છે અત્યારે હાલ સામે આવી રહ્યા છે। અને સાહિશ, મોટી વાત એ છે કે કદાચ જો બોગસ તબીબ છે તો નેતાઓ અને પોલીસ અધિકારીઓ પાસે તો તમામની કુંડલી હોય છે, છતાં થાપ ખાઈ ગયા। બિલકુલ જાણી જોઈને આ વસ્તુ થઈ રહી છે। બિલકુલ ચોક્કસપણે જે રીતના આમંત્રણ પત્રિકા પોલીસ કમિશનરને પાઠવવામાં આવી હતી અને આમંત્રણ પત્રિકાની અંદર તમામના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ આમંત્રણ પત્રિકાની અંદર નામનો ઉલ્લેખ તો કરવામાં આવ્યો, પરંતુ જવા પહેલા વિચાર્યો ન હતો અને તે પહોંચી તો ગયા હતા। અત્યારે તે વિડીયો અને જે ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। 3નો બેકગ્રાઉન્ડ જે છે તે ક્રિમિનલ હોવાનું સામે આવી રહ્યું છે, કારણ કે 2 ડોક્ટરો તબીબો તેમના પર બોગસ ડોક્ટરનો જે ગુનો દાખલ થયો છે અને એક દારૂના કેસમાં પોલીસ અધિકારીઓ જો આવા ઉદ્ઘાટનની અંદર જતા હોય તો લોકચર્ચા એવી ચાલી રહી છે કે જે રીતના ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો સાથે પણ ફોટા વાયરલ થઈ રહ્યા છે, તો એક તપાસનો વિષય સામે આવી રહ્યો છે। હવે આ બોગસ તબીબો સામે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે આવનારો સમય બતાવશે। જી ધન્યવાદ સાહિશ જગતાપ। તો રિબિન કાપવા પહોંચી ગયા પણ ખબર પડી કે બેકગ્રાઉન્ડ તો ક્રિમિનલ છે। આમ પણ આજકાલ નેતા બનવા માટે કે હોદ્દો મેળવવા માટે એક ક્રિમિનલ હિસ્ટ્રી હોવી અથવા બેકગ્રાઉન્ડ હોવું એ આજકાલ માપદંડ બની ગયો છે। પણ આ ચર્ચાનો વિષય છે કે બોગસ તબીબના ઉદ્ઘાટનમાં એક પોલીસ અધિકારીના ભાજપના નેતા પહોંચી ગયા, ફોટા વાયરલ થયા। જોઈએ કે આ ઘટનાની અસર શું પહોંચે છે અથવા શું મેસેજ જાય છે તમામ નેતાઓ માટે પણ અને એ અધિકારીઓ માટે પણ કે જે કોઈને કોઈ કાર્યક્રમમાં રિબિન કાપવા પહોંચે।